નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું। આજે આપણે જોઈશું ધોરણ 5 જે સીઈટી ની પરીક્ષા લેવામાં આવશે એ પરીક્ષામાં ગણિત વિષયમાંથી પૂછાનારા મોસ્ટ આઈએમપી એમસીક્યુ। તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો સીઈટી ની પરીક્ષા વિશે જાણીશું। સીઈટી ની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધોરણ 5 ના વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા આપી શકે છે અને પ્રાઇવેટમાં ભણતા બાળકો પણ આ પરીક્ષા આપી શકે છે। સીઈટી ની પરીક્ષામાં જે મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ જે છે એમને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, મોડેલ સ્કૂલ, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને જે વિદ્યાર્થી મિત્રો સ્કોલરશિપ મેળવવા માંગે છે ધોરણ 6 થી 12 સુધી, તો એ વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ પણ આ પરીક્ષામાં પાસ થવાથી મળી શકે છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો તારીખ 14/2/2026 ના દિને ધોરણ 5માં ભણતા તમામ જે વિદ્યાર્થીઓ છે આ પરીક્ષાઓ આપી શકશે અને આ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 5માં જે તમે ભણો છો એ જે વિષયો જે છે એ વિષયોમાંથી જ એમસીક્યુ પણ પૂછવામાં આવે છે અને 90 ગુણના વિદ્યાર્થી મિત્રો એ તમે જે ભણો છો એ વિષયોમાંથી જ પૂછવામાં આવે છે અને 30 ગુણના જે બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે મેટ પૂછવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો। સંપૂર્ણ તમને જે તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરાવવામાં આવશે અને સેટ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી જે 90 ગુણનું હોય છે એ 90 ગુણમાં તમને જે તમે હાલમાં ધોરણ 5માં ભણો છો ગણિતમાંથી 30 ગુણ, પર્યાવરણમાંથી 20 ગુણ, ગુજરાતી વિષયમાંથી 20 ગુણ, અંગ્રેજીમાંથી 10 ગુણ અને હિન્દી વિષયમાંથી 10 ગુણનું પૂછવામાં આવશે અને જે ટોટલ માર્ક્સ છે 120 ગુણની તમારી એમસીક્યુ સ્વરૂપે પરીક્ષા છે વિદ્યાર્થી મિત્રો। 150 મિનિટ એટલે કે તમને વિદ્યાર્થી મિત્રો 2.5 કલાક, તમને 2 કલાક ને 30 મિનિટ તમને આપવામાં આવશે। તો આ ટોટલ સમય છે 120 ગુણનું પરીક્ષા રહેશે। સેટ અને મેટ તમને પૂછવામાં આવશે। તો આજે આપણે જે ગણિત વિષય છે એ ગણિત વિષયના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું અને ખાસ વિદ્યાર્થી મિત્રો આ તારીખને તમારી નોટબુકમાં પણ લખી દો। 14/2/2026 ના દિને આ પરીક્ષા લેવામાં આવશે અને જે પાસ થનાર અને મેરિટમાં આવનાર જે વિદ્યાર્થી મિત્રોને જો સ્કોલરશિપ જોઈએ છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 થી 12 સુધી તમને 41,000ની સ્કોલરશિપ આપવામાં આવશે। તમે પ્રાઇવેટ સ્કૂલમાં જો એડમિશન મેળવશો તો તમને 1,54,000ની સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે પરીક્ષામાં પાસ થવાનું છે, મેરિટમાં આવવાનું છે, તો ખાસ આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને વિદ્યાર્થી મિત્રો જે આપણી યુટ્યુબ ચેનલ પર તમે મેમ્બરશિપમાં જોડાશો તો તમને વિદ્યાર્થી મિત્રો તમે ડાયરેક્ટ કોમેન્ટ પણ કરી શકો, તમે લાઈવ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ શકશો, ચેટ કરી શકશો। તો જોઈએ આજે આપણે જે એમસીક્યુ છે સીઈટીમાં પૂછાનારા એમસીક્યુ જોઈશું। આજે તમને સૂચના આપવામાં આવશે કે નીચે આપેલા બહુ વિકલ્પો જવાબવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પનો ક્રમ અને જવાબ લખો। તો અહીં જે તમે જવાબ તમારે લખવાના છે અને જ્યારે સીઈટીની પરીક્ષા વિદ્યાર્થી મિત્રો તમારે જે ઓએમઆર શીટમાં સાચો જવાબ ટીક માર્ક કરવાનું રહેશે। તો જોઈએ ફર્સ્ટ, નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે? ઓપ્શન આપવામાં આવશે। એ 100 ગ્રામના 4 વજનિયા, ઓપ્શન બી 150 ગ્રામના 3 વજનિયા, ઓપ્શન સી 200 ગ્રામના 2 વજનિયા, ઓપ્શન ડી 50 ગ્રામના 8 વજનિયા। તો આ વિદ્યાર્થી મિત્રો ગણિત વિષયમાં આપણે જે ગણિત જે વિષય જે છે એમાં તમને સમજૂતી સાથે જે તમામ એમસીક્યુ સમજાવવામાં પણ આવશે। તો સૌપ્રથમ તો અહીં 100 ગ્રામના 4 વજનિયા, તો અહીં તમને પ્રશ્ન પૂછવામાં છે કે નીચેનામાંથી કયું વજનિયું જે છે, કયું વજન સૌથી વધારે છે? તો 100 ગ્રામના 4 વજનિયા, તો ટોટલ શું થશે? 400 ગ્રામ। નેક્સ્ટ જોઈએ 150 ગ્રામના 3 વજનિયા, તો 150 ગુણ્યા 3, તો ટોટલ ગ્રામ થશે અહીં 3 ગુણ્યા 0, 0, 15 તરી 45, 450 ગ્રામ। નેક્સ્ટ જોઈએ 200 ગ્રામના 2 વજનિયા, તો 200 ગ્રામના 2 વજનિયા 200 ગુણ્યા 2, 2 દુ 4 એટલે કે 400 ગ્રામ થશે। નેક્સ્ટ જોઈએ 50 ગ્રામના 8 વજનિયા, તો 50 ગુણ્યા 8, 8 પચાસ 40, તો શું થશે? 400 ગ્રામ। તો અહીં જે વિકલ્પ બી જે છે એ અહીં સૌથી જે વજન વધારે છે એ શું છે? વિકલ્પ બી જે છે
એ આપણો સાચો ઉત્તર છે. તો આ પ્રમાણે તમારે સાચા જવાબને વિદ્યાર્થી મિત્રો OMR શીટમાં ટીક માર્ક કરવાનું રહેશે. જોઈએ આગળ. નેક્સ્ટ બીજો ક્વેશ્ચન છે 3625 6 અને 2 ના સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? તો અહીં સંખ્યા આપવામાં છે 3625 6 અને 2 ના સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ તફાવત એટલે શું છે એ પણ શીખીશું. તો ઓપ્શન તમને આપવામાં છે A 4, B 400, C 620 કે D 580. તો અહીં સૌપ્રથમ તો આપણે 6 ની સ્થાન કિંમત શું થશે? અહીં એકમ, દશક, 100 અને 1000. તો 6 ની સ્થાન કિંમત શું થશે? અહીં 6 ની જે સ્થાન કિંમત 6 ની સ્થાન કિંમત શું થશે? 600. હવે 2 ની સ્થાન કિંમત, તો અહીં 2 ની સ્થાન કિંમત શું થશે? 20 થશે. હવે તફાવત એટલે કે અહીં આપણે તફાવત એટલે બાદબાકી કરવાની રહેશે. તો 600 માંથી 20 જશે તો શું બચશે? અહીં 0 ના 0. અહીં વર્દી લઈશું 5 રહેશે 10, 10 માંથી 2 જશે તો 8 રહેશે, 5 ના 5 તો 580. તો અહીં 6 અને 2 ની સ્થાન કિંમતનો જે તફાવત જે છે એ શું થશે? અહીં સાચો ઉત્તર શું છે? D 500 જે છે એ આપણો સાચો ઉત્તર છે. તો આ પ્રમાણે તમારે ગણતરીના જે MCQ પૂછાશે જ. જોઈએ હવે નેક્સ્ટ જે MCQ છે 25 વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે છે, તો આ જૂથે 5 વર્ષમાં કેટલા રૂપિયા ભેગા કર્યા હશે? તો અહીં 25 વ્યક્તિનું જૂથ છે. તો 25 વ્યક્તિના જૂથમાંથી દર વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું. ટોટલ જે એક વર્ષના 12 મહિના હોય છે. તો અહીં સૌપ્રથમ તો આપણે ઓપ્શન જોઈએ. ઓપ્શન છે ફર્સ્ટ 60,000, 40,000 રૂપિયા. C ઓપ્શન છે 25,000 રૂપિયા અને D ઓપ્શન છે 20,000 રૂપિયા. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને આન્સર ખબર છે વિડીયો પોઝ કરીને વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે જણાવો કે સાચો આન્સર શું છે કે 25 વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે છે, તો આ જૂથે 5 વર્ષમાં કેટલા રૂપિયા ભેગા કર્યા હશે? તો અહીં 25 વ્યક્તિના જે જૂથમાંથી દર વ્યક્તિ 40 રૂપિયા જમા કરાવે છે, તો આ જૂથે 5 વર્ષમાં કેટલા રૂપિયા ભેગા કર્યા હશે? તો અહીં ઓપ્શન પણ છે જ. તો ગણતરી કરીશું આપણે. તો સૌપ્રથમ તો 25 જે છે દર મહિને 40 રૂપિયા જમા કરાવે છે. તો સૌપ્રથમ આપણે 25 ગુણ્યા 40 કરીશું. તો 25 ચોક શું થશે? 100 થશે. હવે 25 ચોક 100 થશે અને જે 0 જે છે તો 0 મૂકીશું. આમ 1000 દર મહિને શું થશે? અહીં 1000 રૂપિયા જમા થશે ટોટલ. હવે અહીં 5 વર્ષના કેટલા રૂપિયા થશે? 5 વર્ષના કેટલા રૂપિયા જે જમા થશે? તો 5 ગુણ્યા શું કરીશું અહીં? તો અહીં સૌપ્રથમ તો 5 વર્ષ માટે કેટલા રૂપિયા ભેગા થશે? તો 5 વર્ષમાં કેટલા મહિના થશે? તો સૌપ્રથમ 1 વર્ષના 12, તો 12 ગુણ્યા 5 કરીશું તો 12 5 60 થશે. તો 60 મહિના. આ જ રીતે આપણને એક મહિનામાં 1000 રૂપિયા થશે. તો 60 મહિના માટે કેટલા? તો અહીં આપણે શું કરીશું? 1000 ગુણ્યા 60 કરીશું. 0 ના 0, 6 ગુણ્યા 0 0 થશે, 6 ગુણ્યા 0 0, 6 ગુણ્યા 0 0 અને 6 એકુ 6. તો આ પ્રમાણે 60,000 રૂપિયા ભેગા કરશે. તો 5 વર્ષ માટે કેટલા રૂપિયા ભેગા કરશે? તો સાચો ઉત્તર આપણો છે એ 60,000. નેક્સ્ટ જોઈએ. 1 કિલોગ્રામ દૂધીનો ભાવ 20 રૂપિયા હોય તો 1 કિલો દૂધીનો ભાવ 20 રૂપિયા હોય તો 4 કિલો દૂધી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો અહીં જે 1 કિલો દૂધીનો ભાવ 20 રૂપિયા છે તો 4 કિલો દૂધી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો ઓપ્શન છે અહીં A 95, B 85, C જે છે C થશે 90 અને D થશે 80. તો 1 કિલો દૂધીનો ભાવ 20 રૂપિયા હોય તો 4 કિલો દૂધી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો અહીં આપણે ગણતરી કરીશું. અહીં 1 કિલો દૂધીનો ભાવ 20 રૂપિયા, તો 4 ગુણ્યા 20 ગુણ્યા શું કરીશું? અહીં 20 ગુણ્યા 4 કરીશું. તો 4 ગુણ્યા 0 0 થશે, 4 દુ 8. તો અહીં આ પ્રમાણે 80 રૂપિયા ડી જે છે ઉત્તર સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ હવે
પાંચમો MCQ છે, મોહને બપોરે 2:15 કલાકે વાંચવાનું શરૂ કર્યું. જો તેને 90 મિનિટ સુધી વાંચન કર્યું હોય તો તેને કેટલા કલાક સુધી વાંચ્યું હશે? ઓપ્શન જોઈએ આપણે. એ 4:15 PM, ઓપ્શન બી 4 વાગ્યે, ઓપ્શન સી 3:45 અને ઓપ્શન ડી છે 3:30 કલાકે. તો અહીં PM આપ્યું છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીં સાચો ઉત્તર આપણે શોધવાનો છે. તો સૌપ્રથમ તો મોહને જે બપોરે 2:15 કલાકે વાંચવાનું શરૂ કર્યું અને 90 મિનિટ સુધી વાંચન કર્યું. તો સૌપ્રથમ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું કે 1 મિનિટ અહીં 60 મિનિટ, 60 મિનિટ એટલે શું થશે? 1 કલાક. તો 90 મિનિટ, અહીં જે 90 મિનિટ બરાબર શું થશે? 90 મિનિટ બરાબર શું થશે? અહીં 1 કલાક અને 30 મિનિટ. તો આ પ્રમાણે શું થશે? આપણે 1 કલાક અને 30 આ પ્રમાણે લખવાનું રહેશે. હવે જે 2:15 કલાકે તો આપણે ઉમેરીશું અહીં 2 અને 15 કલાક. સરવાળો કરીશું. 5 ના 5, 3 વત્તા 1 4 થશે, 2 ને 1 3. તો અહીં શું થશે? 3:45 કલાક. તો અહીં સાચો ઉત્તર શું છે? સી જે છે એ આપણો સાચો ઉત્તર છે. જે સી જે છે 3:45 કલાક એ સાચો ઉત્તર છે. તો આ પ્રમાણે તમારે ગણતરી કરીને સાચા ઉત્તરો લખવાના રહેશે. જોઈએ આગળ. હવે નેક્સ્ટ, નીચેનામાંથી કયો 4, 6 અને 5 નો સામાન્ય ગુણક છે? અહીં 4, 6 અને 5 નો સામાન્ય ગુણક છે. ઓપ્શન છે 60, બી 20 છે, સી 30 છે અને ડી 100 છે. તો અહીં સૌપ્રથમ તો આપણે જે 4 નો ઘડિયો લખીશું. તો 4 નો જે ઘડિયો લખીશું, 4 નો ઘડિયો શું થશે? 4 × 4, 4 × 2 8, 4 × 3 12, 4 × 4 16, 4 × 5 20, 4 × 24, 4 × 7 28 થશે અને 4 × 7 28, 8 ચોક 32 થશે, 9 ચોક 36 થશે, 10 ચોક 40 થશે, 11 ચોક 44 થશે અને 11 ચોક 44, 12 ચોક 11 ચોક 44 થશે, 12 ચોક 48 થશે અને 13 ચોક 52 થશે, 14 ચોક 56 થશે અને 15 ચોક 60 થશે, 16 ચોક 64. આ પ્રમાણે આપણે સંપૂર્ણ જે 4 નો ઘડિયો લખવાનો રહેશે. હવે 6 નો ઘડિયો તો શું થશે? અહીં 6 નો ઘડિયો શું થશે? 6 × 1 = 6 થશે, 6 × 2 12 થશે, 6 × 3 18, 100 ચોક 24, 6 × 5 30, 6 × 6 36 થશે, 6 × 7 42 થશે. એ જ પ્રમાણે 8 સંગ 48 થશે, 9 સ 54 થશે અને 10 સંગ 60 થશે. નેક્સ્ટ જોઈએ 5 નો. 5 ના જે ઘડિયા આપણે બોલીશું તો 5 × 1 = 5 થશે, 5 × 2 10 થશે, 5 × 3 15 થશે, 5 ચોક 20 થશે, 5 × 5 25 થશે, 5 × 6 30 થશે, 7 × 5 35 થશે. નેક્સ્ટ જોઈએ 8 × 5 40 થશે, 9 × 5 45 થશે, 10 × 5 50 થશે, 11 × 5 55 થશે, 12 × 5 60. તો અહીં તમે જોઈ શકો છો કે 4, 6 અને 5 માં જે સરખી સંખ્યા શું થશે? અહીં 60 થશે. અહીં પણ 60 છે, અહીં પણ 60 છે અને અહીં પણ 60 છે. તો આ પ્રમાણે 4, 6 અને 5 નો જે સામાન્ય ગુણક શું થશે? સાચો ઉત્તર આપણો 60 થશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે ગણતરી કરવાની રહેશે. જોઈએ આગળ. અને ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો. જે નેક્સ્ટ જે વિડીયોમાં આપણે ઘણા બધા ગણિતના દાખલાઓમાં આપણે શોર્ટકટ રીતો પણ સમજીશું. જોઈએ આગળ. નેક્સ્ટ જોઈએ 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો 1 પૈસા બરાબર જોઈએ આપણે. નેક્સ્ટ એ ઓપ્શન 1 છે 1 રૂપિયો થાય, બી 0.1 રૂપિયા થાય, સી 0.01 રૂપિયા થાય અને ડી જે જોઈએ 100 રૂપિયા થાય. તો જોઈએ આપણે અહીં સાચો ઉત્તર 1 પૈસા બરાબર કેટલા રૂપિયા
થાય. તો સૌપ્રથમ તો આપણે 100 પૈસા બરાબર જે 100 પૈસા બરાબર શું થશે? 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય. તો અહીં 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો શું લખીશું અહીં? 1 ના છેદમાં 100 રૂપિયા. હવે 100 ને આપણે દૂર કરીશું તો શું લખાશે? 0.01. તો અહીં આ પ્રમાણે આપણને 0.01 સી જે છે 0.01 રૂપિયા થશે. તો જવાબ સી જે છે આપણો સાચો ઉત્તર છે. નેક્સ્ટ 8મો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો મહિનો બાકીના 3 મહિનાથી જુદો પડે છે? ઓપ્શન છે ઓગસ્ટ, ઓપ્શન બી ડિસેમ્બર, ઓપ્શન સી માર્ચ કે ઓપ્શન ડી નવેમ્બર. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું કે ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસો આવશે? ઓગસ્ટ મહિનામાં 31 દિવસો, ડિસેમ્બર મહિનામાં 31 દિવસો, માર્ચ મહિનામાં 31 દિવસો અને નવેમ્બર મહિનામાં 30 દિવસો આવે છે. તો અહીં સાચો ઉત્તર શું થશે? તો સાચો ઉત્તર થશે ડી નવેમ્બર. અહીં નીચેનામાંથી કયો મહિનો બાકીના 3 મહિનાથી જુદો પડે છે? તો ડી આવશે નવેમ્બર. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ કોઈ પણ મહિના આપીને તમને જે દિવસો સરખા બતાવશે કોઈ મહિનામાં અને એક દિવસ અલગ બતાવશે, આ પ્રમાણે તમને ક્વેશ્ચનો પૂછાઈ શકે. તો ખાસ ધ્યાન રાખવું. જોઈએ આગળ હવે નેક્સ્ટ 2.5 કલાકની મિનિટ કેટલી થાય? તો ઓપ્શનો જોઈએ આપણે. 250 મિનિટ, ઓપ્શન બી 180 મિનિટ, ઓપ્શન સી 150 મિનિટ અને ઓપ્શન ડી 90 મિનિટ. તો આપણે વિદ્યાર્થી મિત્રો એક દાખલો જે એમસીક્યુ જોઈ ગયા છે. તો 1 કલાક બરાબર શું થાય છે? 1 કલાક બરાબર શું થશે? 60 મિનિટ. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરીને સાચો ઉત્તર તમે જણાવો. અહીં 2.5 કલાકની મિનિટ કેટલી થાય? તો 1 કલાક બરાબર 60 મિનિટ હોય તો 2.5 કલાકની મિનિટ કેટલી થશે? ઓપ્શન આપવામાં આવ્યા છે 250 મિનિટ, બી 180 મિનિટ, 150 મિનિટ અને 90 મિનિટ. તો એમનો સાચો ઉત્તર વિદ્યાર્થી તમારે ફટાફટ કોમેન્ટ કરીને સાચો ઉત્તર જણાવવાનો છે. વિડીયો પોઝ કરી દો. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ ક્વેશ્ચનનો આન્સર જે જાણી પણ લીધો હશે, મનમાં જ ગણતરી કરીને મેળવી પણ લીધો હશે. તો સાચો ઉત્તર જે છે તમે જાણો હવે શું થશે? તો સાચો ઉત્તર થશે 150 મિનિટ. તો અહીં જે 2 કલાક, તો 1 કલાક બરાબર 60 મિનિટ છે. તો 2 કલાક બરાબર શું થશે? 2 કલાક બરાબર 60, 120 અને જે 30 અહીં જે 0.5 આપવામાં આવ્યું છે એટલે શું થશે? અહીં 30 મિનિટ એડ કરીશું તો 0, 3 વત્તા 2 5 અને 1 ના 1. તો આ પ્રમાણે 150 મિનિટ એ સાચો ઉત્તર થશે. જોઈએ આગળ હવે નેક્સ્ટ. જો બે સંખ્યાનો સરવાળો 28 અને તફાવત 6 હોય તો તે બે સંખ્યાઓ કઈ હશે? ઓપ્શન છે 12 અને 18, બી 13 અને 19, સી 11 અને 17 અને ડી 12 અને 16. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જે બે સંખ્યાનો સરવાળો, જો અહીં બે સંખ્યાઓ આપવામાં છે એમનો સરવાળો કરીશું. 8 અને 2 શું થશે? 10, 0 વરદી 1, 1, 2 અને 3 30 થશે. નેક્સ્ટ એટલે કે આ ઓપ્શન તો ખોટો જ છે. 13 અને 19 અહીં 9 વત્તા 3 શું થશે? 12, 2 વરદી 1 અને 3 થશે 32. તો આ ઓપ્શન પણ ખોટો જ છે. હવે જોઈશું આપણે જે સરવાળો, અહીં જે બે સંખ્યાનો સરવાળો 28 જણાવવાનો છે. તો અહીં 7 વત્તા 1 શું થશે? 8 થશે. 1 વત્તા 1 2 થશે. અહીં 28 આ ઓપ્શનમાં સાચો ઉત્તર આવી શકે. જોઈએ આગળ 6 વત્તા 2 8 થશે. 1 વત્તા 1 2 થશે. તો અહીં તમે જોઈ શકો છો જે સી અને ડી એ સાચા ઉત્તરો છે કે જો બે સંખ્યાનો સરવાળો 28, તો અહીં બે સંખ્યાનો સરવાળો 28 છે. પરંતુ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે જોડવામાં આવ્યો છે તફાવત 6 હોય તો તે બે સંખ્યાઓ કઈ? તફાવત એટલે કે બાદબાકી. તો અહીં તફાવત આપણે તો 17 માંથી જે 11 બાદ કરીશું તો શું થશે? 6 થશે. એ જ પ્રમાણે 16 માંથી 12 બાદ કરીશું તો શું થશે? 4 થશે. તો આપણો જે ઓપ્શન જે સી જે છે, ઓપ્શન સી એ સાચો ઉત્તર છે. તો અહીં ઓપ્શન સી 11 અને 17 એ સાચો ઉત્તર છે. જોઈએ આગળ નેક્સ્ટ. એક શહેરની વસ્તી 4.5 લાખ છે. તેમાં પુરુષ અને સ્ત્રીનું જે પ્રમાણ સમાન છે તો શહેરમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી હશે? અહીં એક શહેરની વસ્તી જે 4.5 લાખ છે ત્યાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમાન છે તો શહેરમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી થશે? ઓપ્શન જોઈએ આપણે. એ જે 2,05,000,
નેક્સ્ટ 2,50,000, 2,25,000 કે ડી ઓપ્શન છે 2,15,000. તો ફટાફટ વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને સાચો ઉત્તર જણાવો કે 4.5 ટોટલ વસ્તી છે, પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમાન છે, તો શહેરમાં સ્ત્રીનું જે સંખ્યા કેટલી થશે? અહીં સાચો ઉત્તર છે 2,25,000. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જે એમસીક્યુ તમને સીઈટીમાં પૂછાશે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણી યુટ્યુબ ચેનલ પર સેટ અને મેટના તમામ વિડીયો મૂકવામાં આવશે. જે સેટમાં ગણિત, પર્યાવરણ, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી તમામ વિડીયો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને ફ્રીમાં મળી જશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને તમને વિદ્યાર્થી મિત્રો જો નોટિફિકેશન જોઈએ છે, ફટાફટ નોટિફિકેશન જોઈએ છે, તમે ફટાફટ ક્વેશ્ચનો પૂછવા માંગો છો, તો જે આપણી યુટ્યુબ ચેનલ પર જે મેમ્બર તમે બની શકો વિદ્યાર્થી મિત્રો, જે મંથલી તમારે 29 જે છે એ જ ચૂકવવાના પણ હોય છે. તમે ફટાફટ કોઈ પણ ક્વેશ્ચનો ફટાફટ પૂછી શકો, આપણા વિડીયો પણ તમને તરત મળી જશે. તો એ પ્રમાણે 29 જોડાઈને તમે આપણી યુટ્યુબ ચેનલના મેમ્બર પણ બની શકો, તો તમને ફટાફટ વિડીયો પણ મળશે. અને સીઈટીના વિદ્યાર્થી મિત્રો તમારી એક્ઝામ જે છે એક્ઝામ સુધી તમામ જે વિદ્યાર્થી મિત્રો તમને તૈયારી પણ કરવામાં આવશે. અને પૂરેપૂરી સંપૂર્ણ જે તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં તમને કરવામાં આવશે. તો ખાસ ચેનલ સાથે જોડાયેલા તો રહેજો જ વિદ્યાર્થી મિત્રો. અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેવું, વિડીયોને લાઇક પણ કરી દેવું, અને તમારા જે મિત્રો જે છે એ મિત્રોને વિડીયોની લિંકને શેર પણ કરી દેવી. અને ધોરણ 5 માટે જે જવાહર નવોદયના પણ તમામ વિદ્યાર્થી મિત્રો ફટાફટ ફોર્મ ભરી દો. જે ડેટ ચાલુ જ છે, હજી 27 તારીખ સુધી તમે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકો. એમની પણ જે તમામ માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અને સીઈટી માટે તો સંપૂર્ણ તૈયારી વિદ્યાર્થી મિત્રો, તમામ જે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જે મેટ માટેના પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી રહેશે. તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહો. તમારા ફેમિલીમાં તમામ જે ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓ છે, મિત્રો છે, એમને વિડીયોની લિંકને શેર કરી દો. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.